રાજ્યમાં નામની દારૂબંધીનો વધુ એક નમૂનો સામે આવ્યો। ગીર સોમનાથમાં એક ફાર્મ હાઉસમાં ચાલતી દારૂની મહેફિલ ઝડપાઈ। તલાળા ગીરના એથીસ ફાર્મ હાઉસમાં આ દારૂની મહેફિલ ચાલતી હતી। તલાળા સર્વેલન્સ સ્ટાફે મહેફિલ માણતા 22 લોકોને પકડી પાડ્યા છે। દારૂની 7 બોટલ, 25 મોબાઈલ અને 4 કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। કુલ 41 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સંવાદદાતા રોહિત ફોનલાઈન પર જોડાયા છે। રોહિત, રાજ્યમાં માત્ર નામની દારૂબંધી હોય તેવો વધુ એક કિસ્સો સામે આવી રહ્યો છે, શું વિગત? ચોક્કસથી ખાસ તો જે તાલાળા ગીર અને જે ગીર વિસ્તારની અંદર વારંવાર ખાસ તો દારૂની મહેફિલ સર્જાતી હોય છે, પરંતુ રાત્રિના સમયે રાજકોટના 22 જેટલા લોકો હતા તે દારૂની મહેફિલ ખાસ તો ગીરના એક ફાર્મ હાઉસની અંદર માણી રહ્યા હતા। ત્યારે તાલાળા પોલીસ દ્વારા તે લોકોની અટકાયત કરવામાં આવી છે અને 7 બોટલ દારૂની, 25 મોબાઈલ અને 4 ફોર વ્હીલ ટોટલ મુદ્દામાલ મળી અને 41 લાખ 30નો જે મુદ્દામાલ છે તે પણ હાલ જપ્ત કરવામાં આવ્યો છે। તેની સાથોસાથ જે 22 જે ખાસ કરીને જે દારૂ જે મહેફિલ માનતા જે લોકો હતા તેની પણ અટકાયત કરવામાં આવી છે। બિલકુલ, જાણકારી બદલ આપનો આભાર। તો જ પ્રકારે હાલ તો કુલ 41 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી કરવામાં આવી છે। રાજ્યમાં માત્ર નામની દારૂબંધી હોય તેવો વધુ એક પુરાવો આપતો કિસ્સો સામે આવ્યો છે। ગીર સોમનાથમાં એક ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી અને હવે આ મહેફિલમાં અનેક લોકો પકડાયા છે, જેને આધારે કાર્યવાહી કરવામાં આવી છે।